બહુ પરિવારમાં બેસી ગયા છે મમ્મીના રિવ્યુ માટે. પાયલ કેમ છે? મજામાં. મને કુરિયર મળી ગયું છે અને વરસાદને લીધે કુરિયર બી એકદમ વ્યવસ્થિત આવ્યું છે અને ગાંઠિયા હમણાં જ મેં ફોડ્યા. બહુ સરસ ટેસ્ટ છે એનો. થેન્ક યુ. અને મારી દીકરીઓને પણ બહુ જ ભાવ્યા છે. અને હવે સેવ હું જ્યારે શાક બનાવીશ ત્યારે પિક્ચર મોકલી આપીશ. અને શાકનો મસાલો તો એઝ ઇટ ઇઝ તમારો લોકોનો ટુ ગુડ છે. થેન્ક યુ. પણ ગાંઠિયા મીણ જેવા એકદમ નરમ અને સોફ્ટ સરસ છે. સો થેન્ક યુ સો મચ પાયલ. અને તારા મમ્મીને ખાસ થેન્ક યુ કહેજે. અને દ્વિજાને બહુ વહાલ અમારા તરફથી. ચોક્કસ. Received the parcel, superb gathia and save as parcel came my daughter. Opened and had gathia. Everyone liked it. Accurate taste. Thank to your mom to give us such a best taste of her hands. And last but not least, love and hugs to cutie pie Dvija Mithidi. Thank you so much કે મમ્મીના હાથના ગાંઠિયા અને સેવ ને તમને બધું બહુ ભાવ્યું. જો કે રિવ્યૂ ઉપરથી બધાને ખબર જ છે કે આપણી પ્રોડક્ટ ટેસ્ટમાં નંબર 1 જ હોય છે બધી. તો ફાઇનલી વાગી ગયા છે 9:30 ને હવે મમ્મી વરઘોડા માટે થાય છે તૈયાર ને ઇનફેક્ટ થઈ ગયા છે. મસ્ત અજરકની સાડી પહેરાઈ ગઈ છે અને થઈ ગયા છે કમ્પ્લીટ. બહાર આવો અંજવાળામાં તો અમારા સબસ્ક્રાઈબર વ્યવસ્થિત જોઈ શકે. રેડી પહેલાં તો બતાવતા જઈએ. સાડી એટલી મસ્ત પહેરેલી છે, મેચિંગની બેંગલ્સ લાલ લીલી અને વોચ એટલી મસ્ત પહેરેલી છે. હેરિટેજ વોચ પહેરેલી છે મમ્મીએ. કારણ કે ઘડિયાળ તો તને ખબર મને બહુ ગમે. અને લિપસ્ટિક મારી હાઈલા જ કરે રોજ અલગ મેચિંગ. મેં કીધું આવી હારી કેમ લાગે? પછી ખબર પડે આ તો મારી જ છે. પણ મારે કઈ ઉપયોગ કરવાનો હોય. હવે સીધું આપણે મંત્રબેન લગ્નમાં કઈ રીતે બધું વપરાશ થાય. થઈ ગયા રેડી. આમ જો અમારે ડીયુ મસ્ત રેડી થઈ ગઈ છે. ચણિયા ચોળી પહેરીને મસ્ત પહેર્યું છે. 3 પીસ પહેર્યું છે ભાઈ. ફોટો પડાવી લ્યો ભાઈ. હેરસ્ટાઈલ એટલી મસ્ત અને કમ્પ્લીટ. ઈ આજ તો મેં મમ્મીને ઉઠાડ્યા. બાકી ઈ તો દ્વિજા રોય એટલે હું ઉઠી 6 હોવા છે. પણ અમને મને આંખું ખુલે ને પછી બંધ થઈ જાય. આંખું ઊંચી નહોતી થતી એટલે રાત લીધા કાલે. એવું છે. હારો હાલો પેલા મસ્ત થોડા ફોટા પાડ લે.
કારણ કે સ્ત્રી જ એક એવું સ્વરૂપ છે કે જેના થકી છે એ મનુષ્ય ઉદ્ભવે છે અને જેના થકી જ મનુષ્યને મોક્ષ મળે છે. આવા શુભ ભાવનાઓ સાથે મંગલ પહેલા ચોથો ફેરો એ સાથે ચોથા
પણ રાજા એવા લાગે છે ને દોસ્તારો? કોણ કોણ દોસ્તારો છે? વાહ ભાઈ વાહ. કેવા છે દોસ્તાર? દોસ્તારો જાજા, દોસ્તારો જાજા. અડધા વાંઢા અને અડધા પૈણેલા. અડધા વાંઢા ને અડધા પૈણેલા. તોબા તોબા. દોસ્તારો આપણે ગાવું હોય ત્યારે ગોવિંદ પરિવારના જે ફાઇનલી આપણા સ્પેશિયલ કસ્ટમર માટે ઘૂઘરો આપણે બનાવીને રેડી થયા છે અને એ સ્પેશિયલ ડિમાન્ડ ઉપર રેડી થયા છે. એટલે અત્યારે જો મમ્મી ઘૂઘરા ફ્રાય કરવા બેસી ગયા છે. ડ્રાયફ્રૂટ વાળા ભરપૂર માવા વાળા ઘૂઘરા આપણા અહીંયા ઘીમાં ફ્રાય થવા માંડ્યા છે. એક નંબર સુગંધ આવે. જો મમ્મી માવો અંદર શેકાતો હોય ને એની ખાવ ને તો એકદમ નરમ અને કિનારી એની પોચી અને કિનારી પોચી આપણે અને માવો અંદર મેઇન ભરપૂર હોવો જોઈએ. હા, અને મસાલો ભરપૂર હોય અને કાંગરી મમ્મી થી નો વળે એટલો માવો અંદર ભરાય છે. હા, અને જો અને આ કાંગરી તમારી ખાવ ને તો પોચી હોય. તમે રેડીમેડ ઘૂઘરો લઈ આવો ને એની કાંગરી કડક હોય. એની કાંગરી એકદમ કડક હોય અને એનો મસાલો અંદર કડક હોય. કડક હોય. આમ વચ્ચે ખાલી પોલો મસાલો ભરી દે, આજુબાજુ ખાલી. આજુબાજુ અને આની અંદર તારે જો આપણે ઓલા બધા છે એમાં કિસમિસ ને એલચી ને ડ્રાયફ્રૂટ ને એવું બધું નાખેલું હોય. અને આ સ્પેશિયલ ફરમાઈશ ઉપર આપણે કિસમિસ વગરના ઘૂઘરા બને છે. ડ્રાયફ્રૂટ બધું પણ ખાલી કિસમિસ નહીં. માવો બધું હા અને કિસમિસ એક જ નહીં. એટલે અને જો આપણે ઘરનો ઘૂઘરો તમે કરો ને હા, ઈ આવા રંગનો હોય. આવો થાય અને એકદમ મુલાયમ મુલાયમ થાય. આમ જો ઘૂઘરા કેટલા મસ્ત અત્યારે ફ્રાય થાય છે. એની જે ઉપર દાજો પડે ને ત્યાંથી જ આપણને ખબર પડી જાય કે અંદરથી કેટલો ટેસ્ટી હશે. તો હાલો, મમ્મીએ બધી ઓલમોસ્ટ આઈટમ બનાવી દીધી છે. હવે ખાલી ઘૂઘરા ફ્રાય થાય એટલે આપણે બધી જ વસ્તુ પેક કરી લઈએ. અહીંયા ઘઉંના લોટની ક્રિસ્પી ચકરી તલ વલ બધું નાખેલી. અહીંયા 7 પડી પૂરી આપણી એકદમ પોચી રૂ જેવી. અહીંયા ઘઉંની ક્રિસ્પી પૂરી મસાલો નાખેલી કમ્પ્લીટ. અહીંયા બધાનો સ્પેશિયલ માંડવી પાક બનીને રેડી થઈ ગયો છે. આપણા શક્કરપારા અને સ્પેશિયલી ફરમાઈશ ઉપર સ્પેશિયલી ઘૂઘરા બનેલા છે, જેવું તમે સજેસ્ટ કરો એ. ફાઇનલી વાગ્યા છે 5 અને ફાઇનલી અમારે મેરેજમાં છોકરીની વિદાય થઈ ગઈ અને જતી રહી સાસરે. એ તો નિયમ જ છે, દરેક છોકરીઓને એક ને એક દિવસે સાસરે જવાનું જ હોય છે. એટલે બહુ ઇમોશનલ સીન હતો એ. અને મમ્મીને બધાને મારી વિદાય યાદ આવી ગઈ કે જે તે વખતે 1 વર્ષ પહેલાં 1.5 વર્ષ પહેલાં મારી વિદાય એ જ સ્થળે હતી, એ જ પ્લેસ ઉપર. અને અહીંયા જો અમારું બીજું લગન વગન કરી નિંદર બિંદર કરી થાકોડો જ કંઈ લાગે નહીં. વાતું કરે એની યાર દાંત કાઢે પછી લગનમાં જાવું છે કાનાને. લગનમાં જાવ તાલે લગનમાં જઈ આવી તો હે એ કાના હે હે દીકો લગનમાં જઈ આવ્યો તો. બસ ફાઇનલી વાગી ગયા છે રાતના 8 અને બીજું બેન હજી સુતા છે ને મમ્મી હવે છે કામ કરી નવરા થયા. બધું કામ પતી ગયું. 4 વાગ્યાના કામ હાલતું તો 8 વાગ્યા. કારણ કે 2 દિવસનું બધું કટલેરી હતું. ઈ કટલેરી હરખું કરતા જ 2 કલાક થી એમ કયો. કપડા મૂક્યા, કટલેરી મૂક્યું. બતરા કાઢ્યા. હા, હવે વિદાયમાં તો મમ્મી બહુ રોયા. રોવું જ પડે કે એટલે એમની અંદરથી રોવાય છે. કેટલા વર્ષ થયા તમને વળાવીને આવ્યા તમે ઘરે ને? કેટલા પીડા છે મોટા. હે મમતાભાઈ, તમે તમારા ભાઈને ઓલા
જાન લઈને આવ્યા અમે ભાભી લઈને જાસ ભાઈ લઈને આવ્યા અમે ભાભી લઈને જાશું એને કેટલા વર્ષ થયા એને તો અમારાથી 1.5 વર્ષ પાછળ છે એટલે અમારે તો 30મું વર્ષ હાલે તો એનું 27મું એને 28 વર્ષ હાલતું 27 28 29 ને 30 હા 28મું વર્ષ રનિંગ છે મમ્મીના લગ્નનું તે એવું છે બહુ એન્જોય કરીને મમ્મી લગ્નમાં ચણિયા ચોળી ને હવે સીધું મંત્રભાઈ લગ્નમાં વચમાં વળી કોઈ ના આવે તો કરી આવશું લગ્ન દિવસથી તો અત્યારે સાદું ભોજન જમવાનું છે સાદા ભોજનમાં લઈ જાવ કે બાર બહારનું તો ખાઈ છીએ 4 દિવસથી. રોજ તો હમણાં બપોરે દાળ ભાત ને પનીર ને ચીઝ ને દહીં વઘારવું છે સિમ્પલ મમ્મી દહીં ભાખરી દહીં ભાખરી એટલે મજા આવે ને આજે વળી વરસાદ નથી 2 દિવસ છે એટલે સારું છે અને વેલાહાર ખાઈને આજે વેલાહાર પથારી કરીને બધાય પછી જાગવાનું પછી જાગવાનું છે એટલે નિંદરે થઈ જાય છે જેમ નિંદર આવવા મળે એમ ઉતા જાય બધાય અને વરસાદ નથી એટલે આવશે મજા મમ્મી ચાલો ઘડીક વાર શું કહેવાય બેસે પછી રસોઈ પાણી કાંક માંડીએ વાગી ગયા છે 9 અને અમે જઈએ અમાર મધર ઇન્ડિયા તરફ મમ્મી લગન ગોતન કોક ના લગનમાં લગન મમ્મી કહેવાય પણ લગનમાં થાકી જાય હો આપણે થાકી જાય ઘરનું શું થાકી અરે આપણે ખબર ને રાત્રે અત્યારે તો સોનલ કાકી ને રાજુ કાકા બધાય અત્યારે હાવ ઢૂસ થઈ ગયા છે તે 3-4 દી મમ્મી સતત ઉજાગરા થાય તો હાવ થાકી જાય હો આવ થાકી જાય અને કરધણીને કામે કરવાનું મહેમાને હાચવવાના અને પછી જો પાર્લરમાં જવાનું પાર્લર નથી ગેસ ને અને પાર્લર તો ઠીક મમ્મી અત્યારે જો જાન વળાવી હોય તો પછી બીજા બધા મહેમાન જે દૂર ના હોય એ તો થોડા આજે ના કઈ નીકળે અમુક તો આપડા અંગત હોય અંગત હોય એટલું તો રોકાય ને બુટી પહેરી લેજો પાછી કાનમાં એને હાચી મૂકી દીધી હાચવીને મૂકી દીધી છે અત્યારે જો મસ્ત કડકડી વિથ દાજેલી ભાખરી અમારો નિયમ છે ખબર નહીં લોટમાં ફોલ્ટ છે કે ભાખરીમાં ફોલ્ટ છે મમ્મીમાં ફોલ્ટ છે કે તાવડીમાં ફોલ્ટ છે ઈ તો જે સમજીએ. તે અત્યારે જો મસ્ત ભાખરી અને ચા અને અમારે દહીં ભાખરી હો મમ્મી હાલો આજે મમ્મી આજે જ વરસાદ નથી પડ્યો ત્યાં ઉકળાટ કેટલો છે તો તે અત્યારે જો બીજું બેન સુઈ ગયા છે લગ્ન કરીને મારી છોકરી થાકી ગઈ હા હો બહુ લગ્ન કર્યા બહુ લગ્ન કર્યા બાબુલીને બધું પાઈ દેજો ટીપા હા ટીપા પાઈ તો આરામથી સુઈ જાય રાત્રે મસ્ત અને નિંદર પૂરી થાય એટલે ઓટોમેટિક સારું થઈ જાય આજે ને હવ મેં આગળ ઈ જ મમતા ભાઈને કીધું કે આગળ પથારી કરી હા અને પછી જાગવાનું છે પછી જેને જેમ નિંદર આવતી જાય એમ હવ હુતા જાય હવ હોતા જાય આજ તો અમારે વિશાલ ખાલી જમવા આવ્યો હતો કે હું આજે કે હા આવી કે થાકી ગયો કારણ કે હવાનું અહીંયા કામ હતું અને ઈ કે આજે એટલો હું થાકી ગયો ને પાયલ તો કે આજ તો તારી ડ્રાઇવિંગ સ્કૂલે કેન્સલ થાય એમ તો મેં કીધું થયું વળી ડ્રાઇવિંગ સ્કૂલ મેં કીધું હવે કાલ જાવું આપણે નિરાતે આરામથી અને મમ્મી તમે તમારી તૈયારીમાં રહેજો તો જે લોકોને આપણા સ્વીટ રિલેટેડ સ્વીટમાં આપણી પાસે ખજૂર પાક માંડવી પાક સુખડી કાટલું બહુ બધું સ્વીટ છે ત્યાર પછી આપણે બહુ બધી જાતની પૂરીઓ અવેલેબલ છે ત્યાર પછી ફરસાણમાં ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા નાયલોન ગાંઠિયા તીખી સેવ ત્યાર પછી આપણે અથાણામાં ખાટી કેરી કેરડા અને ગળિયા લીંબુ હજી અવેલેબલ છે તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય નીચે નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી ઓર્ડર કરી શકો છો તો હાલો મમ્મી હા હાલો હવે તું બધાને જમવાનું દઈ દે. જમવાનું દઈ દઈએ ખાટી કેરીનું અથાણું કાઢો અને થોડીક ઓછી દાઈજુ પાડો કડકડી કડકડી વિથ દાજેલી અમારી વિશાલી જેમ જ્યારે હું મમ્મીની દાજેલી ભાખરી જોઉં એટલે હજી મને યાદ આવે કે મારા સસરાએ કીધું તો પહેલા દી મારી આવી ભાખરી થઈ હતી ને તો વિશાલ કે ભાખરી બહુ મીઠી છે એ કે આમ કડકડી છે પણ આમ એ કે અંદરથી પહોંચી છે તેવું છે સારું જો હવે મસ્ત જમી લે બધા એક સાથે